નહીં ધોઈને પહેરી દીધી મિત્રો આપણે ટોપી। સ્વાગત છે મિત્રો મારા આ નવા બ્લોગમાં। તો જવાનું છે આજે હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા। મિત્રો મંદિર તો મારા ઘરે રહીને દેખાય છે, આ મારા ઘરે રહીને શૂટ કરેલું છે। તો ફાઇનલી મિત્રો હું મંદિરે જવા નીકળી ગયો। તો મિત્રો થોડા આગળ જતા આવી આપણી રીંગણની વાડી। રીંગણ લાગ્યા છે કે નહીં જોઈ લો। હા લાગ્યા છે, પણ હજુ તો નાના છે, હજુ નાના છે। તો ફાઇનલી મિત્રો હું આવી ગયો મંદિરે અને ખોલી નાખ્યો મંદિરનો દરવાજો। તો હું પગે લાગીને બેસી ગયો મંદિરની અંદર। પછી હું ખખડાઈ નાખ્યો બેલ। તો ફાઇનલી મિત્રો બેલ વગાડીને હું આગળ તરફ જઈ અને ખોલી નાખ્યો મંદિરનો બીજો દરવાજો ખોલી અને લાગી ગયો પગે। તો આ છે મિત્રો અમારા સુલતાન પગીનું હનુમાન દાદાનું મંદિર। તો તમે બી દર્શન કરી લો અને કોમેન્ટમાં જય બજરંગ બલી દાદા લખી દેજો। પછી હું બેસી ગયો હનુમાન દાદાની પૂજા કરવા માટે। भक्त हनुमान को जो केसरी के लाल मेरा छोटा सा ये काम कि जो केसरी के लाल मेरा छोटा सा ये काम मेरी राम जी से कह देना जय सिया राम कि जो केसरी के लाल मेरा छोटा सा ये काम मेरी राम जी से कह देना जय सिया राम मेरी राम जी से कह देना जय सिया राम। मैं राम संग जपता तुम्हारा सदा नाम मैं राम संग जपता तुम्हारा सदा नाम। अपने राम जी से कह देना जय सिया राम राम जी से कह देना जय सिया राम। तो केसरी के लाल मेरा छोटा सा ये काम वो केसरी के लाल मेरा छोटा सा ये काम मेरी राम जी से कह देना जय सिया राम मेरी राम जी से कह देना जय सिया राम। जय सिया राम। તો ફાઇનલી મિત્રો હું પૂજા કરી અને નીકળ્યો બહાર તરફ જવા માટે। श्री गुरु चरण सरोज रज निज मनु मुकुरु सुधार बरनौ रघुबर बिमल जसु जो दायक फल चारी बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार। તો ફાઇનલી મિત્રો મંદિરનો દરવાજો કરી દીધો બંધ અને નીકળી હું બહાર તરફ જવા માટે। તો મિત્રો મંદિરનો બીજો દરવાજો પણ કરી દીધો મેં બંધ। તો મિત્રો આટલે કરીએ છીએ આપણો બ્લોગ પૂરો અને મળીએ આવતા બ્લોગમાં। જય હનુમાન દાદા, જય બજરંગ બલી।